જોઈ લો ભાઈ, આવી કેરી તમે ક્યાંય નહીં ખાધી હોય ને, એમાં અત્યારે જે ચાલુ થઈ ગઈ છે જો ભાઈ. ભાઈ જોરદાર મીઠી કેરી, ખરેખર મંગાઈ લેજો, ગેરંટી મારી કે તમને મજા જ આવશે. ભાઈ અમદાવાદમાં તમારે કેરી ખાવી તો એક જ નામ, એટલે સંજયભાઈ આ વખતે કેરી ચાલુ થઈ ગઈ છે. અમે રાહ જોઈ રહ્યા હતા. દીપુભાઈ આ વખતે 4 પેટી લઈ જવાના છે, મારી 1 પેટી. અત્યારે સંજયભાઈ કેરીના ભાવ શું છે એ કહો મને પહેલા. અત્યારે કમલેશભાઈ આ કાચી કેરી મોટું ફળ છે, એના 2200 રૂપિયા છે. પછી એનાથી નાની સાઈઝ છે એના 2000 છે, અને એનાથી નાની સાઈઝ છે એ 1800 રૂપિયાની મળે. આ 5 કિલો વાળીની છે 1100 રૂપિયા છે, અને આના 1000 રૂપિયા છે. હવે તમને એવું લાગતું કે આટલા બધા ભાવમાં કેરી કોણ ખાધું? ભાઈ આ વિડીયો જશે ને એટલે તમે જે બધી પાછળ જોઈ રહ્યા છો ને, પેટીઓ ખાલી થવાની, પેલા પાકો એડ્રેસ કહી દો ક્યાં આવવાનું લોકોને. આપણે અભિનવ કોમ્પ્લેક્સમાં ગુરુકુલ રોડ મેટ્રો સ્ટેશનની નીચે અભિનવ કોમ્પ્લેક્સ, અને ભાઈ તમે પિલર નંબર 119 ની સામે. અને તમે જે જોઈ રહ્યા છો કેરીનો રિપોર્ટ છે, આઉટ ઓફ કન્ટ્રીમાં કેરી મોકલ્યું તો પેલા રિપોર્ટ જોઈએ ને ભાઈ. હા, લેબ ટેસ્ટિંગ રિપોર્ટ છે. અને અહીંયા છે ને કોઈ જગ્યાએ કઈ કેમિકલ થી નથી પકાવતા, કોઈ સ્પ્રે મારી નથી પકાવતા. આજે તમને રૂબરૂ બતાવો કે કઈ રીતના પકાવે છે. કમલેશભાઈ આ કેરી જયારે નાની હોય ને, આંબા ઉપર લટકતી હોય, એટલે જો આવડિયા કેરીને આપણે દાણા છે, રાઈના દાણા છે, આ ફૂટેલા હોવા જોઈએ, ડીટ ઉપરથી નીચે બેઠેલું હોય. આંબા ઉપરથી કેરી તૂટે એટલે એને 5 દિવસ એમને રાખો એટલે પાકવું જ પડે નેચરલી. આ તમે શું કરો, દાબો શું આપો છો? આ અમે કેરીને 5 દિવસ એના માટે કપડાથી ઢાંકીને રાખી દે. દેશી સિસ્ટમ વાળું જ આપણે કામ છે. બરાબર. કેમિકલ નાખો તો જલ્દી પાકે? ના, કેમિકલ નાખો તો આખી કેરી પીળી થાય, પણ ટેસ્ટમાં તમે જેવો કલર આવે એ ના પકડે. એટલે આ મહેનત વાળું કામ છે, એટલે જ આપણી કેરી મોંઘી ને એટલે જ આપણી કેરી. અને બીજું એ કમલેશભાઈ, જો આમાંથી છે ને ખરાબ કેરી હોય ને, અમારે ભરાય છે બધા, તો ખરાબ કેરી અલગ કાઢે છે, પછી એના ગ્રેડ થાય છે, એટલે નાની, મીડિયમ અને મોટી ત્રણેયના ગ્રેડ અલગ પડે આમાં. બરાબર. પછી એ ટાઈપના બોક્સના અમારે સેલિંગ થતું. હવે તમારે જોતી હોય તો અમદાવાદમાં તમને ઘર બેઠા પોર્ટરમાં મળી જશે. ઓલ ઇન્ડિયાની અંદર તમારે કુરિયર સર્વિસમાં પણ મળી જવાની છે. એનો ચાર્જ અલગ રહેવાનો, બરાબર? એનો ચાર્જ અલગ. દીપુભાઈ કેરી ખાવી કોની ખવાય? સંજયભાઈની જ ખાવાની. મોદીની ગેરંટી, બારે બોર્ડ મારી દીધું છે. આખા અમદાવાદ ફરી લેવાની છૂટ છે સાહેબ. આવી કેરી તમને ક્યાંય નથી મળવાની.